વિદ્યાર્થી મિત્રો, હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનો ચેપ્ટરમાં અગાઉ આપણે હેલાઇડની રાસાયણિક પ્રક્રિયાઓ અને એમાં સૌથી પહેલી કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા SN2 અને SN1 વિશેની માહિતી ભણ્યા છે. આ જે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે એ વિસ્થાપન પ્રક્રિયામાં SN2 દરમિયાન કેવી નિપજ મળે છે, SN1 દરમિયાન કેવી નિપજ મળે છે, એની ક્રિયાવિધિ વગેરે આપણે ઓલરેડી સમજી ચૂક્યા છીએ. આજે એ જે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે એમાં અવકાશીય રીતે જો કોઈ ચોક્કસ સંયોજન હોય તો એમાં નિપજ કેવી મળે એ સમજવા માટેનો જે બેઝ છે, જે પાયો છે એ નક્કી કરીશું, એ સમજવાની કોશિશ કરીશું. અને એના માટે જોઈએ તો આપણે જે સ્ટીરિયોકેમિસ્ટ્રી જેને કહેવાય, અવકાશ રસાયણ વિજ્ઞાન છે, અને એ અવકાશ રસાયણ વિજ્ઞાનના કેટલાક મૂળભૂત ટર્મિનોલોજી અને સાથે સાથે એના કેટલાક ફંડામેન્ટલ્સ વિશેની માહિતી આપણે જોવાની છે. અને એ જોઈએ તો કિરાલિટી સમજીશું, અસમમિત સંયોજન સમજીશું, તો કિરાલિટી અથવા અસમમિત સંયોજનને સમજવા માટે કિરાલ સંયોજન કોને કહેવાય, અસમમિત સંયોજન કોને કહેવાય, આ ટર્મ્સને આપણે શક્ય એટલી સરળતાથી, સરળ શબ્દોમાં, સરળ ભાષામાં અને એની સાથે સાથે સરળ ઉદાહરણોની સાથે સમજવાની કોશિશ કરવી છે. એ સાદા આપણા વ્યવહારુ ઉદાહરણો વડે સમજીશું અને ત્યારબાદ એ જ બાબતને આપણે કેમિસ્ટ્રીની દ્રષ્ટિ એટલે કે જે કાર્બનિક સંયોજનો છે એને એ કેવી રીતે લાગુ પડી શકાય એ સમજવાની કોશિશ કરીશું. બરાબર, ધ્યાનથી સમજશો તો કે આ કિરાલ સંયોજન અથવા અસમમિત સંયોજન એટલે એવું સંયોજન, એવું સંયોજન કે જેનું પ્રતિબિંબ મૂળ સંયોજન પર અધ્યારોપિત કરી શકાય નહીં. એ સંયોજન જે છે એને એના પ્રતિબિંબ ઉપર જો અધ્યારોપિત કરવાની કોશિશ કરીશું તો થઈ શકશે નહીં. મેં તમને કહ્યું પ્રમાણે જે ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ માટે આને આપણે લાગુ કરવું છે એના પહેલા આ અસમમિત સંયોજન શું છે, કિરાલ સંયોજન શું છે, એને સાદા ઉદાહરણો વડે સમજીએ. આપણે આલ્ફાબેટમાં માનો કે આ, જો આ આર નું પ્રતિબિંબ કરો તો એને અરીસામાં જુઓ તો આમ થશે, આમ થશે. હવે જો આ આર એટલે કે આ પ્રતિબિંબ છે એને તમે ઉંચકીને આના ઉપર અધ્યારોપિત કરવાની કોશિશ કરો છો અથવા મૂકો છો તો મૂકી શકાતું નથી. એટલે આ અસમમિત સંયોજન થઈ ગયું કહેવાય. કાર્બનિક નથી, આપણું મેં તમને કહ્યું પ્રમાણે વ્યવહારુ ઉદાહરણ છે, પણ આ અસમમિત છે. અસમમિત છે ને બીજી કેવી રીતે ચેક કરશો? વચ્ચેથી કાપો તો. આને જો વચ્ચેથી ટુકડા કરી બે ભાગ કરીએ ને તો સરખા ભાગ થતા નથી, અને માટે થઈને એ સંયોજન ઉપર એનું પ્રતિબિંબ તમે મૂકી શકતા નથી. ચલો હવે મને એક બીજો એવો લેટર બતાવો કે જે અસમમિત છે. માનો કે P, પ્રતિબિંબ આમ થવાનું, આના પર મૂકવા જશો મૂકી શકાતું નથી. બીજી રીતે જો વચ્ચેથી કાપો, બે સરખા ટુકડા થતા નથી. તમે કહેશો L, પ્રતિબિંબ આમ થવાનું, આના પર મૂકવાની કોશિશ કરો, મૂકી શકાતું નથી. માનો કે આપણો હાથ, તમે અરીસામાં જોશો
તો એનું પ્રતિબિંબ તમને આ પ્રમાણેનું દેખાશે. અને જો તમે આના ઉપર ગોઠવવાની, આ મૂળ કહેવાય અને આ એનું પ્રતિબિંબ, તમે જો અરીસામાં જુઓ તો એને એ આ રીતે દેખાય અને એને જો તમે આની પર મૂકવાની કોશિશ કરો તો મૂકી શકાતું નથી. અને મૂકી શકાતું નથી ત્યારે શું થશે? અસમમિત છે, કિરાલ છે. તમે જોશો તો એમાં તમને સમમિતિ, સરખાપણું, બંને તરફ સરખાપણું નથી. કેમ નથી? તમે જોઈ શકો એક તરફ અંગૂઠો છે, બીજી તરફ આંગળી, અને એ આંગળી પર જુદી જુદી છે. જો એવું હોત કે બે સરખા ટુકડા હોત તો એ પોસિબલ થાય. હવે તમને હું કેટલાક સમમિતના એક્ઝામ્પલ આપું છું. માનો કે એ પ્રતિબિંબ આને ઉંચકીને આના ઉપર મૂકો, અધ્યારોપિત થશે, સમમિત છે. તમે કહી શકો આઈ પ્રતિબિંબ મૂકી શકાય, અસમિતિ ધરાવે છે, આ અકિરાલ છે. તમે આને વચ્ચેથી કાપો તો, એના વચ્ચેથી કાપો તો બે સરખા ટુકડા થાય છે. આને વચ્ચેથી કાપો, સરખા ટુકડા થાય છે. એમ પ્રતિબિંબ સર વચ્ચેથી કાપો, બે સરખા ટુકડા થાય છે. બીજી રીતે કહો તો આને, આ પ્રતિબિંબને આના ઉપર ગોઠવાઈ જશે, સમમિતિ ધરાવે છે. તો કહેવાનો અર્થ એવો છે કે જ્યારે મૂળ સંયોજન અથવા તો મૂળ પદાર્થ અને એનું પ્રતિબિંબ એ એકબીજા પર અધ્યારોપિત ન થઈ શકે તો એ અસમમિતિ ધરાવે છે એવું કહી શકો. એટલે કે અસમિત છે અથવા એને કિરાલ કહેવાય. અને જ્યારે સમમિતિ હોય ત્યારે એકબીજા પર અધ્યારોપિત કરી શકાય અને સમમિત કહીશું. સમમિતિ એટલે સરખાપણું. આમાં સરખાપણું છે. થોડાક શબ્દોમાં થોડું જુદું છે. જુદું કેવું? તો જે અસમિત છે એને આપણે શું કહીએ છીએ? કિરાલ કહીએ છીએ. અને જે સમમિત છે એને શું કહીએ છીએ? અકિરાલ કહીએ છીએ. આપણે અત્યારે આમાં પડવું નથી, આની આપણને અત્યારે જરૂર નથી. આપણે એવી વાત કરી રહ્યા છે અત્યારે કે જે સમમિતિ ધરાવતું નથી. હવે આગળ વધીએ. આ તો આપણા સામાન્ય ઉદાહરણોની વાત થઈ. આવું જ એટલે કે સંયોજન અને એનું પ્રતિબિંબ એકબીજા પર અધ્યારોપિત ન થઈ શકે એવું કાર્બનિક સંયોજનોમાં, કાર્બનિક રાસાયણિક વિજ્ઞાનમાં ક્યારે બને? તો એ ત્યારે બને કે કાર્બનની સાથે જોડાયેલા અસમિતિ કાર્બનિક સંયોજનમાં ક્યારે જોવાની મળે? તો કાર્બન સાથે જોડાયેલા ચારે ચાર સમૂહ, 1 2 3 અને 4 સિંગલ બંધ વાળા હોવા જોઈએ. હા, દ્વિબંધ હશે તો આ શક્યતા નથી. પણ જો કાર્બન 4 સિંગલ બંધ થી જોડાયો છે અને 4 સિંગલ બંધ ની અંદર ચારે ચાર સમૂહ જે જોડાયા છે એ ચારે ચાર સમૂહ જુદા જુદા હોય તો એ અસમિતિ ધરાવે છે એવું કહી શકાય. ધારો કે આપણે એક્ઝામ્પલ લઈ લઈએ. CHO CH3 OH અને H આ ગ્લિસરાલ્ડિહાઇડ છે. જો ચારે ચાર સમૂહ કયા છે? CHO OH CH3 અને H. જો આ સંયોજન નું પ્રતિબિંબ તમે કરશો, પ્રતિબિંબ જોશો તો આમ થવાનું CHO, હવે આ H અને OH, H અહીંયા આવી જશે, OH સામે હશે, CH3 તમે અહીંયા મૂકી શકો. આ સંયોજન મૂળ સંયોજન છે, આ એનું પ્રતિબિંબ છે. આને તમે ઉચકીને આના ઉપર એડજસ્ટ કરવાની કોશિશ કરો છો તો પ્રોબ્લેમ શું થાય છે? જે જ્યાં OH હતો ત્યાં H આવી જાય છે, H હતો ત્યાં OH આવી જાય છે. તો આ બે સંયોજનો એક રીતે જોઈએ તો સરખા લાગે છે, બંધને બધું સરખું છે, પણ ખરેખર એક કોઈક જગ્યાએ જુદાપણું દર્શાવે છે. તો જ્યારે આ આલ્ડિહાઇડની વાત કરીશું ત્યારે, ગ્લિસરાલ્ડિહાઇડની વાત કરી ત્યારે એ સંયોજન અને એનું પ્રતિબિંબ એ એકબીજા પર અધ્યારોપિત થઈ શકતા નથી. આ બંને એકબીજાના એવા સંઘટક છે કે બાકી બધી જ બાબતો સરખી છે. જોશો તો એનું ગલન બિંદુ, એનું ઉત્કલન બિંદુ, એનો વક્રી ભવનાંક, એની રાસાયણિક પ્રક્રિયાઓ બધું જ સરખું છે. એક જ જગ્યાએ જુદા પડે છે જ્યારે એને પોલરીમીટરમાં મૂકવામાં આવે ત્યારે. એ પોલરીમીટરમાં એક શું દર્શાવે છે એ એક સાધન છે, એની થોડીક માહિતી આપણે જોઈએ ટૂંકમાં. પણ એ
પોલરીમીટરમાં કેવી વર્તણૂક દર્શાવશે એના ઉપરથી આ બે સમઘટકો જુદા પડે છે. ફરી એક વખત જો જોઈએ તો કિરાલ સંયોજન અથવા અસમિત સંયોજન કોને કહીશું? તો એવું સંયોજન કે જેનું પ્રતિબિંબ મૂળ સંયોજન પર અધ્યારોપિત કરી શકાતું નથી. આ સંયોજન અને એનું પ્રતિબિંબ એકબીજા પર આવું ક્યારે થાય? ત્યારે થાય જ્યારે કાર્બન સાથે જોડાયેલા ચારે ચાર સમૂહ એ જુદા હોય. હવે આ એકબીજા પર ગોઠવી શકાતું નથી. આ બેને એકબીજાના પ્રતિબિંબી કહેવામાં આવે. સમઘટકની ભાષામાં કહીશું તો એકબીજાના પ્રતિબિંબ અથવા ઇનાન્શિયોમર કહેવામાં આવે. આ બે એકબીજાના પ્રતિબિંબી છે. આ જ બાબત આપણે લાગુ ક્યાં કરવાની છે? હવે પછીના વિડીયોમાં જોઈશું. પણ એને આ જે ત્યારે આપણે સમજી રહ્યા છીએ સ્ટીરિયોકેમિસ્ટ્રી, અને સ્ટીરિયોકેમિસ્ટ્રીને આપણે લાગુ ક્યાં કરવાના છે? તો આગળ જતા જે વિસ્થાપન પ્રક્રિયા ભણ્યા હતા એની પર લાગુ કરવાના છે. તો મિત્રો, સંયોજન અને એનું પ્રતિબિંબ એકબીજા પર અધ્યારોપિત થઈ શકતા નથી ત્યારે એ બે જુદા છે. આમ જો કે બધા જ ગુણધર્મો સરખા છે. આ બે એકબીજા એક રીતે જોઈએ તો એવા ટ્વિન્સ છે કે બધી રીતે સરખા છે, પણ કોઈ એંગલ થી એ જુદા પડે છે. એ કઈ એંગલ થી કેવી રીતે જુદા પડે છે એની વાત આપણે પછી જોઈએ. પણ કહેવાનો મતલબ અત્યારે આ ગ્લિસરાલ્ડિહાઇડ એક છે, આ બીજું ગ્લિસરાલ્ડિહાઇડ છે. આ બંને જોવામાં સરખા લાગે છે પણ એક જગ્યાએ એ જુદા પડે છે જ્યારે તમે એને પોલરીમીટરમાં પ્લેસ કરો છો ત્યારે, પોલરીમીટરમાં મૂકો છો ત્યારે. પોલરીમીટર આમ તો આપણને એની માહિતી બુકમાં ડિટેલમાં નથી આવી, પણ એવું એક સાધન હશે કે જેમાં એક અહીંયાથી આપણી પાસે માનો કે સામાન્ય સોર્સ છે, માનો કે સોડિયમ લાઈન કે એમાંથી લાઈટ નીકળે છે. હવે આની વચમાં એવું પ્રકાશીય નિકોલ પ્રિઝમ જેવું ઓબ્જેક્ટ મૂકીશું એટલે આ જે પ્રકાશ છે અહીંથી નીકળે એ સામાન્ય પ્રકાશ, એની તરંગ લંબાઈ એના સમતલો જુદા જુદા હોય. એ આમાંથી પસાર થશે ને ત્યારે એનું સમતલ સરખું થઈ જવાનું. એ પ્રકાશના કિરણોનું સમતલ સરખું થઈ જશે. અહીંયા આ પોલરીમીટરની સાધનની અંદર સેમ્પલ ટ્યુબ હોય. આ સેમ્પલ ટ્યુબ છે. જ્યારે આ સેમ્પલ અને ધ્રુવીભૂત પ્રકાશ કહીશું, અહીંથી નીકળ્યો એ અધ્રુવીભૂત, પણ હવે એ ધ્રુવીભૂત એનું સમતલ સરખું છે. આ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ કહેવાય. એ આ પોલરીમીટરની અંદર એક નળી હશે, એ સેમ્પલ ટ્યુબની અંદર આપણું જે સેમ્પલ છે મૂકવાનું, અને એ સેમ્પલને મૂકશો ત્યારે જ્યારે આ પ્રકાશ બહાર આવે છે ને ત્યારે તમારે એનું અવલોકન કરવાનું થાય. અને એ અવલોકન બે રીતે હોઈ શકે. કાં તો એ એનું જમણેરી પુનરાવર્તન કરે, એટલે કે ઘડિયાળના કાંટાની દિશામાં એ જશે, જેને ડેક્સ્ટ્રોરોટેટરી કહેવામાં આવે, અથવા તો એ એને ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં રોટેશન બતાવે. આવું ક્યારે થાય? આ ઘડિયાળના કાંટાની દિશામાં કે વિરુદ્ધ દિશામાં રોટેશન આ ધ્રુવીભૂત પ્રકાશનું આ પદાર્થ ક્યારે કરે? કે જ્યારે એ અસમમિત હોય. અસમમિત પદાર્થ કોને કહ્યો? તો કાર્બન સાથે જોડાયેલા ચારે ચાર સમૂહ કેવા છે? જુદા છે. માનો કે આપણે હમણાં એક્ઝામ્પલ જોયેલું તો H, OH અને CH3 આ આવું કરી શકે. જો કોઈ બે સમૂહ સરખા થઈ જશે ને, યાદ રાખો કે માનો કે અહીંયા H છે ને અહીંયા H છે, કાર્બન સાથે જોડાયેલા ચારે ચાર જુદા હોવા જોઈએ. કોઈ બે સરખા થઈ જાય, ત્રણ સરખા થઈ જાય તો પણ નહીં ચાલે, ચારે ચાર સરખા છે તો પણ નહીં ચાલે, ચારે ચાર જુદા હોવા જોઈએ. ત્રણ સરખા હોય તો ના ચાલે, તો ત્રણ જુદા હોય તો પણ ના ચાલે. તો કહેવાનો મતલબ એમ છે કે જો તમે અહીંયા H અને અહીંયા H મૂકી દો છો તો એ આ ધ્રુવીભૂત પ્રકાશને એવો ને એવો પસાર થવા દેશે, એમાં કોઈ ચેન્જ એ કરી શકશે નહીં. તો આવા પદાર્થને આપણે કિરાલ પદાર્થ કહીએ છીએ, અસમમિત પદાર્થ કહીએ છીએ. ધ્રુવીભૂત પ્રકાશનું કાં તો જમણેરી પુનરાવર્તન કરે છે, કાં તો ડાબેરી પુનરાવર્તન કરે છે. આ વાત કરી હતી આપણે ગ્લિસરાલ્ડિહાઇડ માટે, તો એના બે સંઘટકો CHO અહીંયા મૂકો તો CH3, અહીંયા OH અને અહીંયા H. આને આના પર મૂકી શકાતું. હવે ધારો કે આને જો તમે પોલરીમીટરમાં મૂકો છો તો એ કેવું પુનરાવર્તન દર્શાવશે? જમણેરી પુનરાવર્તન. એને D કહીશું, ડેક્સ્ટ્રો. D અથવા ડેક્સ્ટ્રો અથવા પ્લસ અથવા જમણેરી પુનરાવર્તન.
વામ ભ્રમણીય પણ કહી શકાય. તો એ એને કહીશું એક એનો સમઘટક ડી બનશે. બીજાને જો તમે પોલરીમીટરમાં મૂકશો તો એ ધ્રુવીભૂત પ્રકાશનું ડાબેરી કોણાવર્તન કરશે. ડાબેરી કોણાવર્તન કરશે તો એને એલ અથવા લીઓ અથવા માઇનસ અથવા ડાબેરી કોણાવર્તન ધરાવતો સમઘટક કહેશું. તો આ બે જે પદાર્થો છે એ બે પદાર્થોના બધા જ ગુણધર્મો, ભૌતિક ગુણધર્મો જેવા કે એનું ગલન બિંદુ, એનું ઉત્કલન બિંદુ, એની ઘનતા બધું સરખું છે અને એ બધી રાસાયણિક પ્રક્રિયાઓ સરખી છે. માનો કે આ છે એ ઓક્સિડેશન આપે અને આ ઓક્સિડેશન આપે છે, બંને સરખી નીપજ આપશે. બધી જ રીતે આ બંને સરખા છે. માત્ર ને માત્ર જ્યારે પોલરીમીટરમાં મૂકો છો ત્યારે એ ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન જુદી રીતે કરે છે. એક જે જમણી તરફ એને રોટેશન કરાવે છે એને આપણે ડી અથવા ડેક્સ્ટ્રો અથવા પ્લસ કહીશું. બીજું ડાબી તરફ રોટેશન કરાવશે એને એલ અથવા લીવો અથવા માઇનસ કહીશું. જરૂર ક્યાં પડવાની છે આપણને કે આ જ વસ્તુને આપણે પેલી SN1 SN2 સમજ્યા ખરા, પણ એ SN1 SN2 આપણે સામાન્ય રીતે કોઈ સંયોજન હોય તેના માટે શું થાય, પણ જો આપેલું સંયોજન મૂળ સંયોજન એ પ્રકાશ ક્રિયાશીલ હોય તો છેવટે શું મળશે એ આપણે સમજવાનું છે આના ઉપરથી. અચ્છા, હવે બીજી અગત્યની બાબત કે બે એવા પદાર્થ છે, બે એવા સમઘટક, સંયોજન એનું એ જ, માનો કે ગ્લિસરાલ્ડિહાઇડ જ, એનો ડી સમઘટક અને એનો એલ સમઘટક, એનો ડી અને એલ સમઘટક, અને બંનેનું સપ્રમાણ મિશ્રણ. જેટલું આ લઈએ એટલું જ આ લઈએ. એક જ સંયોજન ગ્લિસરાલ્ડિહાઇડ ના જ અડધો 50% કોણ ડી 50% કોણ એલ, આવું સપ્રમાણ મિશ્રણ જો બનાવવામાં આવે અને એને જો પોલરીમીટરમાં આપણે પ્લેસ કરીએ છીએ તો પોલરીમીટરમાં પ્લેસ કરશો તો ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન કરતું નથી. અને આમ પણ નહીં લઈ જઈ શકે, આમ પણ નહીં લઈ જઈ શકે. એને રેસેમિક મિશ્રણ કહેવામાં આવે. રેસેમિક મિશ્રણ એને સિમ્બોલની રીતે તમે ડીએલ વડે અથવા પ્લસ માઇનસ વડે આ પ્રમાણે દર્શાવી શકો છો. ડીએલ સાથે લખાય, ડી એકલો હોય તો ડેક્સ્ટ્રો, એલ એકલો હોય તો લીઓ, પણ ડીએલ સાથે લખ્યું હોય તો રેસેમિક મિશ્રણ, પ્લસ એકલું હોય તો ડેક્સ્ટ્રો, માઇનસ એકલું હોય તો લીઓ, અને જો પ્લસ માઇનસ બંને લખ્યું હશે તો રેસેમિક મિશ્રણ કહેવાશે. તો કિરાલ સંયોજન માટે આપણે એમ જોયું કે એવા સંયોજન કે જે મૂળ એ સંયોજન અને એનું પ્રતિબિંબ એકબીજા પર અધ્યારોપિત કરી શકાતા નથી, એને આપણે કિરાલ અથવા અસમિત સંયોજન કહીએ છીએ. એ ધ્રુવીભૂત પ્રકાશનું જમણેરી કોણાવર્તન કરે તો એને આપણે ડેક્સ્ટ્રો કહીશું. બીજો સમઘટક કે જે ડાબેરી કોણાવર્તન કરે છે એને આપણે એલ અથવા લીઓ અથવા માઇનસ કહીશું. અને જો ડી અને એલ નું સપ્રમાણ મિશ્રણ હશે, ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન કરતું નથી, એને આપણે રેસેમિક મિશ્રણ કહીએ છીએ. તો આ કેટલીક અગત્યની બાબત આમાં આપણે સમજ્યા છીએ. અને આ જે કિરાલિટી છે, હા, એ એનો આપણે ઉપયોગ વિસ્થાપન પ્રક્રિયા માટે કરવો છે. સાથે સાથે શોર્ટ ક્વેશ્ચન કેવો પૂછાય છે, 1 માર્ક ક્વેશ્ચન એવો પૂછાય કે નીચેનામાંથી કયું સંયોજન એ કિરાલ સંયોજન છે અથવા અસમમિત સંયોજન છે. તો તમે એમ કહી શકો કે તમને જેટલા પણ આપ્યા છે એમાંથી તમારે ચેક કરવાનું કે એવું સંયોજન શોધી કાઢો કે જેમાં કાર્બન સાથે જોડાયેલા 4 સમૂહ કેવા હોય, જુદા હોય. તો એને આપણે કિરાલ કહીશું અથવા તો અસમિત સંયોજન કહીશું. અચ્છા, આ સંયોજનો કે જે 4 સમૂહ જુદા દર્શાવે છે એ ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન કરે છે. એને જે ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન કરતા હોવાથી આવા પદાર્થોને પ્રકાશ ક્રિયાશીલ કહેવાય. એટલે વળી પાછો ટૂંકો પ્રશ્ન પૂછાય કે નીચેનામાંથી પ્રકાશ ક્રિયાશીલ સંયોજન કયું છે, ઓળખી બતાવો. તમારે કેવું સંયોજન શોધી બતાવવાનું કે જેમાં કાર્બન સાથે જોડાયેલા 4 સમૂહ જુદા જુદા હોય. એક નાનકડી એક્સરસાઇઝ તમને આપું તો મારી પાસે 2 સંયોજન છે, ધારો કે C સાથે અહીંયા COOH H OH અને CH, C સાથે COOH H H અને CH. આ બેમાંથી પ્રકાશ ક્રિયાશીલ કયું છે જો પ્રશ્ન પૂછાય તો અહીંયા કાર્બન સાથે 4 સમૂહ કયા, H OH CH COOH, 4 જુદા, તો આ પ્રકાશ ક્રિયાશીલ. અહીંયા કાર્બન સાથે 2 હાઇડ્રોજન સરખા સમૂહ છે તો આ પ્રકાશ ક્રિયાશીલ નથી. આ અસમમિત છે, આ કિરાલ છે, જ્યારે આ સંમિત છે અથવા અકિરાલ છે. તો મિત્રો થોડીક એક્સરસાઇઝ તમને વર્કશીટમાં પણ હું આપીશ કે જે તમને તમારે એમાંથી ચેક કરવાનું થશે કે નીચેનામાંથી કિરાલ સંયોજન કયું છે, અકિરાલ કયું છે.
તો અથવા પ્રકાશ ક્રિયા શું કયું છે તો એ શોર્ટ ક્વેશ્ચન તરીકે પૂછાશે. અને હવે આ જે ઇન્ફોર્મેશન સમજ્યા છે એને આપણે વિસ્થાપન પ્રક્રિયા માટે એના સંદર્ભમાં પછીના વિડીયોમાં જોઈશું. તો અહીંયા અટકીએ છીએ. કિરાલિટી વિશેની માહિતી આપણે આજે સમજ્યા. થેન્ક યુ વેરી મચ.